જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. અત્યારે તો વાગી ગયા છે 6:15 અને અત્યારે જ મારે રસોઈ બનાવવાની નથી, કારણ કે મારે અત્યારે જવું છે ગોંડલ બધી ખરીદી કરવા. ઘરની નાના મોટી વસ્તુ બધી લેવાની છે, શાકભાજીના અંતે. તો પેલા મેં કીધું અત્યારે હું જાઉં ગોંડલ અને બધું લઈ આવું. રસોઈ બનાવશું. આવીને જયું તો ગોંડલ જ છે કે તું ગોંડલ આવ, પછી આપણે અહીંયા બધી ખરીદી કરીને ઘરે વયા જાશું. તો અત્યારે હવે હું જાઉં છું. બહાર રિક્ષા મળી જાય તો સારું, કારણ કે રાતના 6:15 જેવો ટાઈમ થઈ ગયો છે, તો રિક્ષાનું અત્યારે નક્કી ન કહેવાય. આમ તો વાંધો નહીં આવે, કદાચ તો રિક્ષા મળી જ જશે. તો ચાલો હવે હું જાઉં છું ગોંડલ ને તમે બધા બ્લોગ આગળ જોતા રહેજો. આપણે આવી ગયા છે ગોંડલથી, ઢોસા બનાવવાનું ચાલુ કરી દીધા. ઢોસા બને તાકાત વાળા કાજુ. હા હો. મસ્ત મજાનો ઢોસો મૂકી દીધો. સાંભાર બધું રેડી રાખી દીધું. કાજુ હા મોડું થઈ ગયું એટલે આ તો સવારમાં બનાવવું પડે ને પેલા. હા શું કહેવાય એને? ખીરું. ખીરું. ખીરું તો સવારે બનાવવું પડે. આપણે બનાવ્યું થઈ ગયું. મમ્મીને એક ઢોસો આપણે આપી દીધો. મમ્મી માંડ્યા ખાવા. મમ્મી માંડ્યા ખાવા. કેમ મમ્મી ઢોસા? સરસ. ઢોસો એક ઉતરી ગયો. સાંભાર મમ્મી ખાઈ. હા કેમ ખાધો કે નહીં? ખાવ શું? જો મમ્મીને પાટો આવી ગયો. કાલે આપણે વિચારતા હતા પાટો આવી છે કે નહીં આવે. મમ્મીને પાટો આવ્યો. 2-3 દી નો આરામ કીધો. કામ 2-3 દી આરામ કરવાનો અને નીચે ઓશીકું રાખીને પગ રાખવાનો. હાલવાની ના પડી. કામ મોઢું પડી ગયું શેઠ નું. મોઢું પડી ગયું હાવ. નિરાંતે બેઠા બેઠા ખાઈએ મમ્મી ઢોસા. અહીંયા અમારી મેડમ ઢોસા બનાવે. બોલો આગળ વ્લોગ જોતા રહેજો. ઢોસા કેમ બને જોતા રહેજો, બરોબર? જોઈ લો મિત્રો કેમ ઢોસા બનાવ્યા. તાકાત વાળા બને અમારા રસોઈયા. લસણની ચટણી નાખીને ખાઈને બહુ મજા આવે. આપણા ફેવરિટ છે લસણિયા. એમાં કઈ મસાલા ન હોય તો આપણે હાલ્યા રાખે લસણ વાળા. આપણે બીજા એકઈ ન જોઈ છેલું માર છેલ્લું ક્યારેક મન થાય બટાકા વાળા મસાલા વાળા બનાવતા, પણ મોડું થઈ ગયું. તું તો કેતી તે કઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ. સરસ. મારે ખાવાનું જ છે. પછી જવાનું છે બહાર. યસ. કઈ બાજુ જવાનું છે? એ સરપ્રાઈઝ. ચાલો બોલો. પછી કઈશ નિરાંતે વ્લોગમાં નો કહેવાય. લોકેશન ઉપર આવી જાય બધા ખબર. આવા ઢોસા કોણ ઘરે બનાવે કોમેન્ટ કરીને બતાવજો, કેજો. મસ્ત છે. સરસ મજાના થઈ ગયા. કાંઈ ઘટે નહીં, કડક કડક ઢોસો. જોઈ મમ્મીને દેવા જાય છે આપણે ઢોસો. ચાલો મમ્મીને ઢોસો આપી દઈએ. જાઓ મમ્મી. હાલ્યો એક ખાઈ જાવ હજી. દવા પીવાની હજી. અરે ખાઈ જાવ, હું દવા પીવાની છે એમ નો હાલે. ખાઈ જવાનો. હાલો મિત્રો આગળ તમે વ્લોગ જોતા રહેજો, બરોબર? હવે મારો વારો. હું જમવા બેસીશ હવે.
ખાઈ પીને નવરા થયા તા જયું નહીં લઈ આવ્યા જો આજ તો મારે તો કઈ હું નથી ક્યાંય જઈ શકતી એટલે કોણ લેવા જાય બધું જો મૂળા ડુંગળી કોથમીર ના ભારા ને ભારા સાવી કોથમીર લીધી ઝીણકી મસ્ત હો. આ મેથી લીલી એટલે બહુ આવી સી આ હું મરચી લાગે ઝીણી મરચી. આ ઓરા ને રીંગણા હા જોઈ લ્યો ખાલી. ભીંડોસ ભીંડો. ભીંડો આ લીલી હળદર લાગે હા હળદર. હળદર છે હળદર તો આપણે ખાવા જોઈએ જ. પાપડ તરવા કરતા શેકવાના પાપડ આપણે વધારે ખાઈએ કા ઈ મજા આવે તીખા તીખા લાગે. રાખું વટાણા વટાણા. વટાણા જ છે ને વટાણા. વટાણા સારા ખાવા હતા જાવું બધું શાકભાજી જયું ને લઈ આવ્યા મારે હું કઈ જઈ શકું નહીં હવે જાવ તો મારે કેમ લેવું હાલી નો હતો. કાં? હલાતું ના કાચું શાકભાજી ખાઈ બોલા સારું કા મજબૂત થઈ જાય બધું. આ બધું એમાં પાછું ભરી દે કા અને આ બધું જો શાકભાજી ને લેવા અને આ બધું ભરી લે અને અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હાલો જો હું તો સણા ખાતી હતી બોર થઈ ગઈ છો હાવ શું કરું બધા તમે કઈક પ્રાર્થના કરો ભગવાનને હું જલ્દી હાજી થઈ જાઉં કા મને નથી ફાવતું કઈ બેહવું ગમતું નથી પરાયણે બેઠા છે કા મોઢું કેવું થઈ ગયું મોટું પડી ગયું. હે પડી ગયું એ તો ગમે એને કઈક થાય એટલે મોઢું તો પડી જ જાય ને મેડમ જો કામ કરે. બધું મારે જ સુધારવાનું હોય પણ હવે જો હવે કાંઈ હું ત્યાં બેઠી છું આ કચરો થાય નકર મેડમ રૂમમાં એમ દેખાય હો. કાલ તો પીપળિયા જવાનું. હા મારે જવાનું હતું પણ હવે શું કરું મારે કઈ જવાય નહીં ત્યાં ક્યાં બેહવું પગ લઈને બધી હાલવું ચલન તો કરવું ને હલન ચલન કરવાની જ ના પાડી કે આપણે કઈ જવું નથી કયું જઈ આવી છે હાલ છે કા બીજું શું કરવું ન જવાય એમ હોય ત્યાં જ ન જતા હોય હાલો એકાદું ગીત બીત નથી ગાવું. ગાઈ નાખીશું લગન ગીત ગાવ ધૂન ગાવ કેમ નહીં ગાય નાખો. સારું લાગે. સારું લાગે અસલ ગીત યાદ હતું પણ ભૂલાઈ જાય જો હમણાં બીજો પીડા છે મગજ હાલતો હોય એટલે હા એટલે નો ગાવાનું ગાવાય જાય શું મેળ છે ગાવું. મેળો નો આવે ઓલું તો આપડે હરખા બધું હોય ને તો કઈ વાંધો ન આવે એને કેટલાય બેઠી તો છીણા ખાધા બેઠી કઈક તો કરવું ને કા બરોબર. ગીત તો ઘણા યાદ હોય પણ ભૂલાઈ ગયા હોય કયું ગીત હમણાં યાદ જ હતું પાછી ભૂલી ગઈ કાંઈ વાત. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.